હેલો રોકાણકાર મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયોનો વિષયમાં આગળ જઈએ પહેલાં વિડીયો શરૂ થતાં જે ડિસ્ક્લેમર છે તે ખાસ જોઈ લેવું. આજના વિડીયોનો સબ્જેક્ટ જે છે એ આપણે એક વિકસતું ક્ષેત્ર છે એના વિશે આપણે વાત કરી અને એમાં કેટલીક કંપનીઓ વિશે આપણે વાત કરીશું. પણ એ પહેલાં એક સબસ્ક્રાઈબરનો ક્વેશ્ચન હતો ને થોડો ઇન્ટરેસ્ટિંગ હતો એટલે લઈ લઈએ. લગભગ આપણે હવે પછીથી જે 10-12 મિનિટના વિડીયો બનાવીએ છીએ એની અંદર સબસ્ક્રાઈબરના કોઈને કોઈ એવા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હશે તો આપણે લેતા જઈશું. પહેલાં એમનો એક એવું ડિમાન્ડ હતી કે ટીડી પાવર માટેનો વિડીયો બનાવો, તો ટીડી પાવરનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ હતો અને એમની લિંક આપણે એમને મોકલી આપી. એ વિડીયો જોયા પછી કદાચ એમનું કન્વિક્શન વધ્યું હશે અને પોતે પણ સ્ટડી કરતા હશે એટલે એમણે ચેન્જ કર્યો. એમની પાસે હોલ્ડમાં જે ટાટા પાવર હતા એમાંથી એમણે ટીડી પાવરમાં શિફ્ટ કર્યા. કાગળ ઉપર તમે જુઓ બંને કંપનીના ફંડામેન્ટલ્સ, ટીડી પાવર અને ટાટા પાવરના ગ્રોથ રેટથી માંડીને બિઝનેસની ભવિષ્યમાં શક્યતા, તો 100% ટીડી પાવરનું પલ્લું થોડું ઘણું ભારે દેખાય. પણ લકીલી બન્યું એવું કે એ દિવસે ટાટા પાવર જે છે એ થોડો ઘણો અપ ગયો હતો અને ટીડી પાવર જે હતો એ ત્યાં ને ત્યાં જ હતો. પણ એ શોર્ટ ટર્મ હોય છે, પણ લોંગ ટર્મમાં તો પર્સનલી મને પણ પોતાને એવું લાગે છે કે ટાટા પાવર પણ ખૂબ સારો શેર છે, પણ એ કોમોડિટી બિઝનેસ જેવું થોડો ઘણો એનો હિસ્સો હજી પણ પ્રમાણમાં છે. નવા સમયનું જે ઇલેક્ટ્રિસિટી જનરેશન ને એ બધું કરે છે, પણ તેમ છતાંય તે જે ટીડી પાવરનો ગ્રોથની શક્યતા છે એટલી ટાટા પાવરમાં નથી, પણ એ પણ પ્રમાણમાં સારું વળતર આપે એવો જ સ્ટોક છે. તો આ એક ખાલી ચર્ચાની વાત હતી અને મને પોતાને મગજમાં આ વસ્તુ આવતી હતી તો એની આપણે વાત કરી લીધી. હવે આજની જે થીમ છે, આપણે આજે જે વિડીયો જોવાનો છે કે જે કંઈ આપણે ચર્ચા કરીએ છીએ એ સેક્ટરની વાત કરીએ તો એ સેક્ટર છે ડેટા સેન્ટર. તમે બધાએ ખૂબ નામ સાંભળ્યું છે, એની ઘણી ચર્ચાઓ પણ થઈ હતી. અને ડેટા સેન્ટર એટલે ખરેખર જોવા જઈએ તો ફિઝિકલ એક એવી જગ્યા કે જ્યાં બધા જ ડેટાનો સ્ટોરેજ થતો હોય. આમ તો છેલ્લા 2 વર્ષથી આ સેક્ટર ચર્ચામાં રહ્યું છે, વધારે પડતી ડિસ્કશન થતી હોય છે, ન્યૂઝ રિપોર્ટ કેટલા બધા આવતા હોય છે. અને એનું કારણ જે છે એ 2023માં એક ડેટા પ્રાઇવસીની પોલિસી જે સરકારે જાહેર કરી એને એ ગણવામાં આવે છે. પણ એ પહેલાં એક તથ્ય આપણે જોવું જોઈએ કે ઇન્ડિયા જે છે એ દરેક દેશની સરખામણીમાં જે કોઈ જેટલો ડેટા આખા વર્લ્ડમાં જનરેટ થાય છે એમાં ઇન્ડિયાનો હિસ્સો 20% છે. આપણે 20% ડેટા જનરેટ કરીએ છીએ અને એની સામે ડેટા સ્ટોરેજની જે કેપેસિટી છે એ આપણે ઇન્ડિયામાં લગભગ 3% અથવા એનાથી પણ સહેજ ઓછી જેટલી છે. એટલે એનો અર્થ એમ થાય કે ઘણો બધો ગ્રોથનો સ્કોપ રહેલો છે. હવે જે 2023માં જે પોલિસીની આપણે વાત કરતા હતા તો એની અંદર એક આરબીઆઈ અને ત્યાર પછીથી એક મેતઈ કરીને મિનિસ્ટ્રી છે આખી, એ અને સેબી, આ ત્રણે ડેટાને લગતા પ્રાઇવસી માટેના કેટલાક ગાઈડન્સ આપ્યા અને બિલ જે છે લોકસભામાં પાસ થયું હતું, જેને ડેટા સિક્યોરિટી બિલ પણ કહેવાય છે. તો રિઝર્વ બેન્કે એવો આદેશ આપ્યો હતો કે બેન્કો કે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જે હોય એમણે એમના ક્લાયન્ટ્સનો રેકોર્ડ અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સનો જે રેકોર્ડ જે છે એ ભારતની બહાર નહીં પણ ભારતમાં જ સ્ટોર થાય એવી વ્યવસ્થા કરવી. એના માટેનો કંઈક 1-2 વર્ષ કે 25-26 સુધીનો એક સમયગાળો અલગ અલગ સેગમેન્ટમાં આપેલો છે. પણ આવનારા સમયમાં દરેક કંપનીએ આ રીતે વ્યવસ્થા કરવી પડશે. જે બેન્કિંગમાં છે અથવા તો એનબીએફસી કંપનીઓ છે એમણે ખાસ કરીને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એનું હેન્ડલ જે છે એ આરબીઆઈ પોતે ટ્રેક કરી શકે એ રીતે રાખવું અને એ ડેટા બધો ઇન્ડિયામાં જ સ્ટોર કરવો. ત્યાર પછી મેતઈએ અને સેબીએ પણ આ રીતના રેગ્યુલેશન્સ આપ્યા હતા. મેતઈ જે સંસ્થા છે એમણે ખાસ કરીને એ રીતની વાત કરી હતી કે ઓનલાઈન બિઝનેસ કરતી જે કંપનીઓ છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ બધી કંપનીઓએ પોતાનું જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ ડેટા અને કસ્ટમર ડેટા જે છે એનું સ્ટોરેજ પણ ઇન્ડિયામાં જ રાખવું, એટલે કે એનું સર્વર સ્ટોરેજ ઇન્ડિયામાં રાખવું. સેબીએ પણ એક ગાઈડલાઈન આપેલી છે કે ઇવન ફાઇનાન્શિયલ એડવાઇઝર જે છે એ પણ પોતાનો ડેટા જે કહેવાય કે એ સ્ટોર કરે, કે ફાઇનાન્શિયલી દરેક કંપનીઓ જે છે એનો પોતાના ટ્રાન્ઝેક્શન્સ ડિટેલ છે, બ્રોકરેજ કંપનીઓ છે, એ બધા પોતાનો ડેટાનું જે સર્વર છે ઇન્ડિયામાં હોવું જોઈએ અને એમાં જ સ્ટોર કરવાનું રહેશે. આ રીતની ગાઈડલાઈન આવ્યા પછી જે ડેટા સ્ટોરેજની અથવા ડેટા સેન્ટર કંપની જે કહી શકાય એમાં ખૂબ જ સારો એવો ઉછાળો આવ્યો હતો. અલગ અલગ ઘણા બધા ન્યૂઝ આવ્યા હતા, ઘણી સ્ક્રિપ્ટ ખૂબ સારી ચાલી હતી. હમણાં અત્યારે થોડું હજી કન્સોલિડેશન છે, પણ ગેપ જે કહેવાય કે એ ઘણો બધો છે અને આવનારા સમયમાં લગભગ ડેટા સેન્ટરને ફિલ્ડમાં જ 50,000 કરોડનું કેપેક્સ થાય એવી શક્યતા છે. એટલે એનો ગ્રોથ અને એને બેનિફિટ કરતી કંપનીઓ જે છે એને આપણે ખાસ જોવી જોઈએ. તો
તો હવે ડેટા સેન્ટર એટલે કેવી વસ્તુ છે? તો કે આપણો ડેટા સાચવે એવી ભૌતિક ફિઝિકલ એક એવી જગ્યા. એટલે ડેટા સેન્ટર જે હોય એમાં સૌથી પહેલા તો લેન્ડ અથવા પ્રોપર્ટી આવે, એના માટેની જગ્યા લાગુ પડે, એના માટેનું મકાનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ લાગુ પડે. એટલે ડેટા સેન્ટર જે છે એની કિંમતમાં 40% હિસ્સો લગભગ જે કહેવાય કે લેન્ડનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આવતો હોય છે. બીજો જે 40% હિસ્સો જે છે એ બધા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ જે છે અથવા ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ લાગતા હોય એની અંદર જે સારા કોમ્પ્યુટર લાગતા હોય છે, સ્ટોરેજ કેપેસિટી માટેની ડિસ્ક હોય છે, ડેટા સ્ટોરેજ માટેની જે ડિસ્ક હોય મોટી મોટી એને રેકમાં રાખવામાં આવેલી હોય છે, એમાં લાગતો હોય છે. અને 20% જે છે એ HVAC બાકીની બધી વસ્તુઓમાં, એના મેન્ટેનન્સમાં અને એ બધામાં થતું હોય છે. 40% ઇલેક્ટ્રિકલ કોસ્ટિંગ જે છે એમાં પાવર સપ્લાયની પણ ખર્ચ આપણે ગણી લીધેલો છે. તો આ રીતે ડેટા સેન્ટર જે છે એનો ટોટલ કોસ્ટિંગ આ પ્રમાણે આવતું હોય છે. આના ઉપરથી આપણને ખબર પડે કે જનરલી ખૂબ જ આમાં કેપિટલની જરૂર પડે એવો બિઝનેસ છે આ. અને ફિલ્ડ જોવા જઈએ કે કયા કયા ફિલ્ડમાં લાગુ પડશે, તો બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, ઓનલાઈન શોપિંગ કરતી કંપનીઓ છે, ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી છે, કોલની ફેસિલિટી આપતી એટલે કે મોબાઈલની સર્વિસીસ આપતી કંપનીઓ જે છે એ સિવાય મહેતાએ જે કીધું છે કે ગવર્મેન્ટના જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ હોય એના બિલિંગ હોય એનું સર્વર પણ ઇન્ડિયામાં રાખવું પડશે. એટલે આમ જોવા જઈએ તો ડિજિટલી જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય એ બધા ધીમે ધીમે ઇન્ડિયામાં જ સર્વર ઉપર લેવા પડે એવી ગાઈડલાઈન આવેલી છે. એટલે ભવિષ્યમાં પણ આનો સ્કોપ ખૂબ જ વધવાનો છે. સૌથી વધારે જે કહેવાય કે હમણાંથી AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ વધારે થયો છે, ChatGPT અને બીજા પણ કેટલાક ઘણા સારા ટૂલ્સ આવ્યા છે, અને એને કારણે પણ ડેટા જે છે એનો યુસેજ વધતો જાય. ડેટાનો યુસેજ વધે એટલે આમ જોવા જઈએ તો ઇનડાયરેક્ટલી ઇલેક્ટ્રિસિટીનો યુસેજ પણ વધતો જાય. કારણ કે તમે પોતે પણ માર્ક કરતા હશો કે ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન અથવા મોબાઈલનો તમારો સ્ક્રીન ટાઈમ પહેલાં જે હતો 5 વર્ષ કે 10 વર્ષ પહેલાં, એમાં અત્યારે કેટલો ફરક પડી ગયો છે. તો આ બધી જ વસ્તુ જે છે એ ડેટા સેન્ટરના બિઝનેસને પ્રોત્સાહન આપે છે. સૌથી વધારે જે કહેવાય કે ખૂબ રસપ્રદ વસ્તુ એ છે કે ડેટા સેન્ટરનો ભવિષ્યમાં ગ્રોથ જે છે એ 30%નો ફોરકાસ્ટ કરે. અત્યારે પણ 30%થી ગ્રોથ થાય છે અને આવનારા 8-10 વર્ષ સુધી આ ગ્રોથ જળવાઈ રહે એવું એનું એઝમ્પશન આવ્યું છે. હવે મેઇનલી ડેટા સેન્ટરની જે કેપેસિટી છે મિત્રો એ મેગાવોટમાં અથવા IT લોડ મેગાવોટમાં ગણવામાં આવે છે કે એનું આઈટીનું જે સ્ટ્રક્ચર છે એ કેટલું મેગાવોટનો યુઝ કરે છે અને આખું ડેટા સેન્ટર કેટલો યુઝ કરે છે. તો IT મેગાવોટ જે છે એ ટૂંકમાં કોમ્પ્યુટર અને એને સ્ટોરેજની જે ક્ષમતા છે, પછી જે નેટવર્કિંગની ડિવાઇસીસ આવતી હોય છે, સ્વિચીસ કે રાઉટર કે એ બધા એ યુઝ કરતા હોય એને IT લોડ ફેક્ટરમાં ગણાય છે. એ IT લોડ મેગાવોટમાં ગણવામાં આવે છે. અને આખું ડેટા સેન્ટર તૈયાર થઈ જાય પછી એનું ટોટલ જેટલો પણ એમાં કન્ઝમ્પશન થતું એને મેગાવોટમાં કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય છે. એના આંકડા આ રીતના હોય છે. તમે ઘણીવાર સાંભળતા હશો કે આ કંપનીની 80 મેગાવોટની કેપેસિટી છે અને 300 મેગાવોટ કરવા માગે છે, તો એ આ વસ્તુ છે. મેઇનલી જે ડેટા સેન્ટર છે એ 3 કે 4 પ્રકારના હોઈ શકે છે, જેમાં એક પહેલાં વહેલું છે પ્રાઇવેટ ડેટા સેન્ટર કહી શકાય, કે જે મોટી મોટી કંપનીઓ રહેતી હોય એને પોતાનું જ એક નાનું એવું ડેટા સેન્ટર પોતાના જ ડેટાના સ્ટોરેજ માટે કે એ રીતે રાખ્યું હોય એ મોસ્ટલી પ્રાઇવેટ ડેટા સેન્ટર હોય છે. બીજા જે છે સેકન્ડ નંબરે એ છે લોકેશન ડેટા સેન્ટર, કે જે બીજી કંપનીઓ ચલાવતી હોય છે અને ભાડે આપતી હોય છે, ઘણી વખત શેરિંગ ઉપર આપતી હોય, કોન્ટ્રાક્ટ ઉપર આપતી હોય છે પોતાના ડેટા સેન્ટર, અથવા તો ડેટા સેન્ટરની કેટલીક રેક એમાંથી આપતી હોય છે. એના લોકેશન્સ જે છે મલ્ટી હોઈ શકે, અલગ અલગ જગ્યાએ. એક એનું લોકેશન બેંગ્લોરમાં હોય, બીજું કદાચ મુંબઈમાં હોય, દિલ્હીમાં હોય, આ રીતે મલ્ટી કો લોકેશન ડેટા સેન્ટર હોઈ શકે છે. બીજા છે હાઇપર સ્કેલિંગવાળા ડેટા સેન્ટર, કે જે ડેટા સેન્ટર ખૂબ જ સારી એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટી ધરાવતા હોય, લોકેશન પણ ઘણા હોય કે જેની અંદર બધી ફેસિલિટી આવી જતી હોય, ઇવન ત્યાં સુધી કે એમને પાવર જનરેશનની પણ હોય. પોતે કાલ સવારે કદાચ ઇલેક્ટ્રિસિટી જતી રહે તો પાવર સપ્લાય પણ પોતાનો હોઈ શકે, અનઇન્ટરપ્ટેડ પાવર મળી શકે એ રીતે એમણે વ્યવસ્થા કરેલી હોઈ શકે છે. ઘણા ડેટા સેન્ટર એવા છે કે જેમાં 4 દિવસ કે 3 દિવસ સુધી ઇલેક્ટ્રિસિટી ન આવે કે પાવર સપ્લાય ન હોય તો પણ એ ચાલી શકે છે, એ રીતનું એમણે બેકઅપ વ્યવસ્થા રાખેલી હોય છે. અને બીજા જે છે એ છે માઇક્રો એજ ડેટા સેન્ટર, કે જે ખૂબ નાની જગ્યામાં કદાચ ઊભા કરેલા હોય પણ એના કોમ્પ્યુટર જે છે એટલા બધા પાવરફુલ હોય, એઆઈનો સપોર્ટ લઈને એ લોકો સ્ટોરેજ કરતા હોય, જેથી કરીને ખૂબ જ એફિશિયન્ટલી એ બચત થતી હોય એ ટાઈપના ડેટા સેન્ટર, કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર કદાચ ઓછી પડતી હોય. તો આવી રીતે આ 4 જાતના મેઇન ડેટા સેન્ટર છે. પછી આમ તો ખરેખર એમાં ટિયર 1, ટિયર 2, ટિયર 3 અને ટિયર 4
એ રીતના ડેટા સેન્ટર. ટિયર 4 એટલે એમાં બધી ફેસિલિટી હોય એવા ડેટા સેન્ટર કે જેનું ઇલેક્ટ્રિસિટી પણ પોતાની હોય. આ રીતના એમાં એના ક્લાસિફિકેશન કર્યા છે. ડેટા સેન્ટર માટે એનો વિકાસને જોઈ અને ઘણા બધા રાજ્યો જે છે એમણે પણ કેટલા બધા બેનિફિટ આપ્યા છે. એમ લોકોને ટેક્સમાં એ લોકોને બેનિફિટ છે, પછી જે પાવર સપ્લાય જે છે એની અંદર પણ બેનિફિટ્સ કર્યા છે. જમીન માટેનું ઘણી સક્સેશન કે એમના રેટ રાખેલા છે, એવા ઘણા સ્ટેટે બેનિફિટ આપ્યા છે. 5-6 સ્ટેટે ખૂબ સારા બેનિફિટ આપેલા છે. હવે આપણે આ ડેટા સેન્ટરનો બિઝનેસને ઓવર જોયા પછી એમાં લાગતી કંપનીઓ, કારણ કે આપણને રસ તો વધારે એ જ હોય કે કઈ કંપની લેવી, ડેટા સેન્ટર ને એ બધું તો ઠીક છે તમે જે કીધું એ, પણ શું લેવાનું છે કે શું વેચવાનું છે, આ આપણને મુખ્ય મગજમાં આવતું હોય અને એમાં કંઈ ખોટું નથી. મૂળ જે કહેવાય ને કે કોર અથવા તો હાર્દ પકડવું કોઈ પણ બાબતનું, તો એ સારી વસ્તુ છે. એટલે આમ જોવા જઈએ તો મેઇનલી ડેટા સેન્ટરમાં પ્યોર પ્લે કહેવાય એવી 2-4 જ કંપનીઓ છે, પણ એને લગતી જે કંપનીઓ જે છે કે જેની જરૂર પડવાની છે અને જેમાંથી લગભગ ઘણી કંપનીઓ તો એવી છે કે ડેટા સેન્ટરનો લગભગ 20-30% બિઝનેસ એ કંપનીઓને ફાળે જાય છે. એટલે એ કંપનીઓની ખાસ આપણે વાત કરીશું. તેમાં સૌથી પહેલી જે કંપની આવે છે એનું નામ છે ઓરિયન પ્રો. ઓરિયન પ્રોનું મેઇન કામ જે છે એ ડેટા સેન્ટરનું ડિઝાઇનિંગ કરે છે અને એને બનાવી આપવા સુધીની સર્વિસીસ પૂરી પાડે છે. કંપની વાઇઝ આપણે એનો વધારે પડતું વિશ્લેષણ કે તો જે કંપનીઓ આપણને ઇન્ટરેસ્ટિંગ લાગે આગળ જતા એનું કરીશું કદાચ લાગશે તો, પણ અત્યારે આપણે જનરલ જ આગળ લઈ લઈએ. પછી બીજા નંબરે જે કહેવાય કે ડેટા સેન્ટરમાં જરૂર પડે એ વસ્તુ, તો એમાં મેઇન એને જે સર્વરની ખૂબ હાઈ સ્પીડવાળા કોમ્પ્યુટર જે કહી શકાય, ત્યાર પછી સ્ટોરેજ માટેની ડિસ્ક જે કહી શકાય, પછી ત્યાર પછી સ્વિચીસ આવે, રાઉટર આવે, આ બધા આવે. તો એની અંદર જે ખાસ કંપનીઓને બેનિફિટ થાય એની અંદર એબીબી આવી શકે છે, ત્યાર પછી જો હ્યુઆઈ આવી શકે છે, સિમેન્સ આવી શકે છે. આ બધી કંપનીઓ જે છે, નેટ વેબ ટેકનોલોજી જેનો ઇસ્યુ આવ્યો હતો, આ પણ કંપની જે છે એના કોમ્પ્યુટર્સ ડેટા સેન્ટરમાં યુઝ થતા હોય છે. ડેલ્ટા છે, આ બધી જ કંપનીઓ, ચાઇનાની હ્યુઆઈ જે કહેવાય છે એ કંપની છે, આ બધી કંપનીઓ બેનિફિશિયરી થઈ શકે. ત્યાર પછીથી ડેટા સેન્ટરને જરૂર પડે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાયની. તો અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય આપવા માટે જનરેટરની જરૂર પડે એટલે આપણી પાસે નામ આવશે ક્યુમિન્સ જે છે, અથવા હોન્ડા સીએલ છે, ત્યાર પછીથી કિર્લોસ્કર જેનસેટ જે કિર્લોસ્કર ઓઇલ એન્જિન અથવા તો કિર્લોસ્કર જનરેટર જે એનું આખું વિંગ છે એનું નામ આવી શકે. ટૂંકમાં પાવર માટેની જે કંપનીઓ લાગુ પડે છે. એ સિવાય જે બેકઅપ માટે, બેટરીઝ માટે એક્સાઇડ કહી શકાય. ઇવન સ્નાઇડર જે છે એનો પણ ડેટા સેન્ટરમાં ઘણો રોલ છે અને સ્નાઇડર પોતે પણ ડેટા સેન્ટરની એન્સિલરી ઘણી બધી વર્ક કરી રહી છે. તો સ્નાઇડર જે છે એ ખાસ કરીને કનેક્ટિંગ જે સ્વિચીસ છે કે સ્વિચ ગિયર છે એ બધી વસ્તુઓ ખાસ બનાવે છે અને બીજી પણ કેટલીક પ્રોડક્ટ એમાં એને લાગુ પડતી છે. સ્નાઇડરનો વિડીયો આપણે આગળ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેમાં એનું ખૂબ આપણે ડીપમાં વિશ્લેષણ કરેલું છે. બીજી કંપની વર્ટિવ કરીને છે. આ કંપનીનું પણ ઘણું બધું કોન્ટ્રીબ્યુશન અને ઘણો બિઝનેસ ડેટા સેન્ટર ઉપર આધારિત છે. ડેલ્ટા કરીને છે, પણ એ લિસ્ટેડ કંપની નથી આવતી. બીજી કેટલીક ડેટા સેન્ટર માટે ઈપીસી કંપની કહીએ કે જે એનું બિલ્ડિંગને જે ઊભું કરે, તો એમાં એલએનટી આવે છે. એસડબલ્યુ સોલાર જે છે એનો પણ એક આર્મ જે છે એ ઈપીસી કામ માટેનું કામ કરતી હોય છે અને ટાટા પ્રોજેક્ટ જે છે એ પણ ડેટા સેન્ટરના ઈપીસી બિઝનેસમાં કામ કરી રહી છે. બીજી જે કંપનીઓ ડેટા સેન્ટર પછી આવે, બની જાય એટલે એનું મેન્ટેનન્સ કરવું, એને ચલાવવું, રેગ્યુલરલી પરફોર્મન્સ આપવું અને ક્યારેય અટકે નહીં એ રીતે એને ચાલતું રાખવું, એમાં જે કંપનીઓ કામ કરે છે એની અંદર અદાણી કોનેક્સ કરીને છે. અદાણી અને વર્લ્ડની એક ફેમસ કંપની કોનેક્સ સાથેનું એનું કોલાબરેશન છે. પણ મેઇનલી ઇન્ડિયામાં જે પ્લે કહી શકાય એ સૌથી વધારે એ આવે છે અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ, અને છેલ્લા 6-8 મહિનાથી શેરમાં ખૂબ એપ્રિસિએશન જોવા મળ્યું છે. પણ અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ જે છે મેઇનલી લેન્ડનો બેનિફિટ લઈ અને પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ડેવલપ કરે છે અને બીજી કંપનીઓને પછી એ લીઝ ઉપર આપે છે ડેટા સેન્ટરને પોતાના, અને આવી રીતે હજી પણ વધારે ડેટા સેન્ટર એમના બનાવવાના એગ્રેસિવ પ્લાનિંગ છે. એટલે આમ જોવા જઈએ તો અનંતરાજ ઇન્ડસ્ટ્રી માટે આ રિયલ એસ્ટેટ પ્લે કહી શકાય, પણ બીજું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ બધું જ પોતાનું નાખીને આપે છે અને કંપનીને લીઝ ઉપર આપે છે. એટલે બંનેનો બેનિફિટ છે કે એમણે ડેટા સેન્ટરમાં માસ્ટરી છે અને કંપનીઓ જે છે પોતાના બિઝનેસમાં ધ્યાન આપી શકે છે. અનંતરાજ જે છે રેલટેલની સાથે કોલાબરેશન કરી અને કોલકાતામાં અને બીજી પણ કેટલીક જગ્યાએ આવનારા સમયમાં પોતાના ડેટા સેન્ટર લઈ આવે છે. બીજી કેટલીક કંપનીઓ છે એ છે યોટા કરીને છે, જે લિસ્ટેડ નથી. બીજી એક આપણી જાણીતી કંપની ટેકનો ઇલેક્ટ્રિક, એ પણ ડેટા સેન્ટરના બિઝનેસને લગતી ઘણી સારી પ્રોડક્ટમાં અવેલેબલ છે. ટેકનો ઇલેક્ટ્રિકનો જો કે બિઝનેસ બીજો જે છે સ્માર્ટ મીટરનો
અને એના સિવાયની પણ કેટલાક વર્ટિકલ્સ છે, પણ ડેટા સેન્ટરમાં પણ ટેકનો ઇલેક્ટ્રિક જે છે એને યાદ રાખવું જોઈએ. બીજી એક ઇન્ટરેસ્ટિંગ કંપની, ભલે લિસ્ટેડ નથી પણ ખૂબ જ અગત્યની અને ઇન્ડિયામાં સૌથી વધારે જેની પાસે કેપેસિટી છે એવી એક કંપની જે છે એ છે એસટી ટેલિમીડિયા કરીને કંપની છે, કે જેમાં ટાટા પાવરનો માઇનોરિટી સ્ટેક છે, પણ ઇન્ડિયાની એ સૌથી મોટામાં મોટી કેપેસિટી ધરાવતું ડેટા સેન્ટર અત્યારે એ ધરાવે છે. અને બાકી એક પણ બીજી કંપની છે બીજા નંબરે જે આવે છે, એનું નામ છે કંટ્રોલ એસ, પણ એ પણ લિસ્ટેડ નથી. એટલે આ બધી કંપનીઓ જે થઈ એ ડેટા સેન્ટરને લગતે બિઝનેસવાળી છે, જેમાંથી ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ ખાસ કરીને મારી દ્રષ્ટિએ જે કહેવાય એબીબી, સિમેન્સ, સ્નાઇડર છે, ત્યાર પછીથી અનંતરાજ ઇન્ડસ્ટ્રી ઓફકોર્સ કહી શકાય, નેટવેબ ટેકનોલોજી, આ બધી કંપનીઓ જે છે એને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ઇવન ક્યુમિન્સ જે છે એ પણ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય છે. પછી આમાંથી કોઈ પણ કંપનીઓ પર્ટિક્યુલરલી ગ્રોથવાળી કે એમાં કંઈ વધારે કંઈ સારું દેખાશે તો એના વિડીયો આપણે બનાવીશું. દરેક મિત્રોને ખાસ અપીલ કે વધુને વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.